મેજર યુ આર ગ્રેટ. સાચું કહું મેજર, આપણી પહેલી મુલાકાત છે પણ મને જરા એવું નથી લાગતું. એનીવે, લેટ્સ ટોક બિઝનેસ. મેજર સાહેબ, તમારી જે આબુ ખાતેની પ્રોપર્ટી છે ચૌહાણ એસ્ટેટ, એઝ યુ નો મને ખરીદવામાં રસ છે. તમે જે મને ફાઇલ અને ડોક્યુમેન્ટ્સ જગ્યાના મોકલાવ્યા હતા એ તો મળી ગયા છે અને એ મેં મારા એડવોકેટ્સને આપ્યા છે સ્ટડી કરવા માટે. પણ મેજર સાહેબ, શક્ય હોય તો હું પોતે પર્સનલી એ જગ્યા જોવા માંગુ છું. પણ મારે તો અહીંયાથી સીધા લંડન જવાનું છે, સો ઇમિડિયેટલી ઇટ વુડ નોટ બી પોસિબલ. આઈ સી. તમે પાછા ક્યારે આવો છો? આઈ એમ નોટ ટુ શ્યોર, પણ લગભગ એકાદ મહિનો થઈ જાય. ઓહો, ઠીક છે. તો એક મહિનામાં હું મારી પણ તૈયારીઓ કરી લઈશ અને ત્યારબાદ તમારો કોન્ટેક્ટ કરીને તમને મળવા આબુ આવી જઈશ. ઓકે, નાઇસ મીટિંગ યુ મેજર વન્સ અગેન. માય પ્લેઝર. થેન્ક યુ સર. ચાલો તો હું રજા લઉં. બિલકુલ. આપ કંઈક ઠંડુ ગરમ કશું? નહીં નહીં, નોટ એટ ઓલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેમ. સોરી મિસ કામાલી, તમને રાહ જવડાવી. મિસ કામાલી, એક વાત કહું, મેં આજે જ તમારી લખેલી નવલકથાઓ મંગાવી છે અને મારા અજ્ઞાન માટે મને માફ કરજો, પણ મને ખબર નહીં કે તમે આટલા લોકપ્રિય અને સુપ્રસિદ્ધ લેખિકા છો. અરે ભાઈ, મારી ઓફિસનો સ્ટાફ અને ખાસ કરીને તો મારી સેક્રેટરી વિપાશા તમારી બહુ જબરજસ્ત ફેન છે. અને હા, તમારી જે નવલકથાઓ જે મેગેઝિનમાં છપાય છે એ મેગેઝિનમાં મારી કંપનીની એડવર્ટિઝમેન્ટ્સ પણ છપાય છે અને એટલે જ હું મિસ્ટર ચિત્તરંજનને પણ સારી રીતે ઓળખું છું. વેલ, સારી રીતે એટલે ગાઢ પરિચય નથી, બટ આઈ નો હિમ. ચિત્તરંજન મારો જીગરજાન દોસ્ત છે. ઓ યસ, અને માત્ર દોસ્ત નહીં, એ તમારો ગોડ ફાધર છે, એવું તમે જ તમારે એકાદ ઇન્ટરવ્યુમાં કહ્યું છે ને. વેલ મિસ કામાલી, તમારી નવલકથાઓની પ્રસ્તાવના વાંચીને કોઈ પણ માણસ એટલું તો કહી શકે કે તમે અને ચિત્તરંજન બહુ ખાસ મિત્ર છે. મિસ્ટર મહેતા, પ્લીઝ કમ ટુ ધી પોઈન્ટ. આપણે અહીંયા મારી તસવીરો વિશે વાત કરવા ભેગા થયા છે એવું મારું માનવું છે. મારે ફક્ત એ જાણવું છે કે તમે એ તસવીરો મેળવી ક્યાંથી અને તમારા હિસાબે મારા જેવી દેખાતી એ યુવતી છે કોણ? પ્લીઝ મિસ કામાલી, તમે મુશ્કેરાઈ ન જાઓ. તમે જેટલા ગૂંચવાયેલા છો એટલો જ હું પણ ગૂંચવાયેલો છું. મિસ્ટર મહેતા, મારે ફક્ત ચિત્ર જોવા છે. ચિત્રોમાં જે યુવતી છે વાને તમારા કરતા સહેજ શ્યામલ વર્ણી છે. રેશમના મુલાયમ તાતણાઓમાંથી વીણેલી પારદર્શક ઓઢણી એણે ઓળી છે, જેમાંથી એનો દેહ લાલિત્ય દેખાય છે. એના કાનમાં હીરા જડિત લટકણિયાઓ ઝૂલી રહ્યા છે અને એની કમની અને કામણગારી કમર ઉપર એક રત્ન જડિત કટિબંધ છે. એ તૈલ ચિત્રમાં પણ એ કટિબંધ અલૌકિક દેખાય છે. મિસ્ટર મહેતા, તમારી વર્ણન શક્તિ પર કમેન્ટ કરતા પહેલા હું એ ચિત્ર જોવાનું વધારે પસંદ કરીશ, કારણ કે મને વર્ણનમાં નહીં પણ એ યુવતીમાં વધારે રસ છે. Why don't you show me the pictures? શ્યોર. એ ચિત્રો ઉપરના રૂમમાં છે. મિસ કામાલી, આ દાદર ચડી અને ડાબી બાજુના પહેલા રૂમમાં જશો તો ત્યાં તમને ચિત્રો જોવા મળશે અને તમારી આતુરતાનો અંત આવશે. ચાલ છાયા. પ્લીઝ. મારી ઈચ્છા છે કે પ્રથમ વાર એ ચિત્રો તમે એકલા જ જુઓ. ઓકે.
શક્ય છે? કોણ છે આ? હું કંઈ જ નથી જાણતી. મને કંઈ ખબર નથી. જોઈ મિસ કામાલી તસવીરો જોઈ? મિસ કામાલી, હું તમને પૂછી રહ્યો છું. હા, છે ને એ તસવીરો આબેહૂબ તમારા જેવી? હવે તો તમને આશ્ચર્ય નથી થતું ને કે તમને પહેલી વાર જોયા પછી મારું વર્તન ન સમજી શકાય એવું શા માટે હતું? પણ એ તસવીરોમાં જે યુવતી છે તે હું નથી. મેં ક્યારેય એવા ફોટોગ્રાફ્સ નથી પડાવ્યા. જાણો છો, મને પણ શક હતો અને એ દૂર કરવા માટે મેં તપાસ કરાવી અને મને જાણવા મળ્યું કે આ તસવીરો લગભગ 70 થી 75 વર્ષ પુરાણી છે. એની ખાતરી પણ મેં કરાવી છે. પેલા તો મને તમારા ઉપર જ શક હતો કે ક્યાંક તમે જ મારા ફોટોગ્રાફ્સ ઉપરથી આવી તસવીરો બનાવડાવી છે. મને તમારા ઇરાદા ઉપર પણ શક હતો. તો હવે તમને શું લાગે છે મિસ કામાલી? વીજળીના પ્રકાશથી જેમ ક્ષણભર માટે આંખે અંધાર આવી જાય એવી જ મારી હાલત છે અત્યારે. હું એકલી રહેવા માંગુ છું. આઈ એમ સોરી. મિસ્ટર નચિકેત, આપણે પછી વાત કરીએ. કામાલી, તને સુધાકરભાઈ નીચે બોલાવી રહ્યા છે. લીવ મી અલોન. લુક કામાલી, હું તારા મનની પરિસ્થિતિ જાણું છું, પણ પ્લીઝ, તને કીધું ને એકવાર, લીવ મી અલોન. ઓકે. કોણ છે તું? મને ન ઓળખી? અહીંયા શું કામ આવી છે? કોણ છે તું?
તારી એકલતાનો સાથી. શું કામ છે તને મારું? શું કામ અહીંયા આવી છે? તને નચિકેતની વાતો પર વિશ્વાસ નહોતો ને? તારે જાણવું છે ને કે હું કોણ છું અને સત્ય શું છે? તો બોલ બોલ, સત્ય શું છે? તું કોણ છે? જ્યારથી તું મારા જીવનમાં આવી છે ત્યારથી ઉલ્કાપાત સર્જાયો છે મારા જીવનમાં. અને જો તું નહીં કે ને તો પણ હું સત્ય શોધી લઈશ. સત્યને શોધાય નહીં, એ તો હોય જ. આપણે તો માત્ર સત્યને અનુભવ કરવાનો હોય. તો મારા બે વિચારોની વચ્ચે આવી ગઈ. આપણે સરખા શા માટે લાગીએ છીએ? તારે જાણવું છે ને કે આપણે સરખા શા માટે લાગીએ છીએ? હું કોણ છું? તો ચાલ મારી સાથે. ચાલ. dinner? Kamali? Kamali?